ભક્ત ગોરા કુંભાર. મતી મારી ગઈ હતી મારી કે આજે મેં આ મોતીની મંગળા પહેરી. આ મોતીની માળાને લીધે જ મારે આજે દરબારમાં બધાની સામે નીચું જોવું પડ્યું. આ મોતીની માળાને લીધે જ પેલા તુચ્છ પુલકેશીની સામે મારે મારી હાર સ્વીકારવી પડી. આજ માળાને લીધે મેં ગોઠવેલી રમત મારે સમેટી લેવી પડી. શ્રી હરિ નમો નારાયણાય. હરે કૃષ્ણ, 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 હરે કૃષ્ણ. ભગત, હોઠ પર હરી ને આંખમાં આંસુ. માધવનું નામ તો આંખમાં શ્રદ્ધા આપે ને. ભક્તિથી તો હૃદય છલકાય. તમારી આંખો કા છલકાઈ? મારાથી પાપ થઈ ગયું દેવી. મારો જન્મારો એડે ગયો. જે હોઠ પર હરીને રાખ્યા હતા એ હોઠે આજે અસત્ય બોલવાનો પાતક કર્યું. મારા અંતરમાં તો કૃષ્ણ છે દેવી. મનમાં જુઠ્ઠું બોલવાનો વિચાર કેમ આવ્યો? ભગત, ભૂલ થઈ ગઈ દેવી. પાપ થઈ ગયું મારાથી. પાપી છું. ભગત, કૃષ્ણની કૃપાને મારા શબ્દોની કાળા સે લાંછન લગાડ્યું છે. ના દેવી, આજે અન્નનો એક દાણો મારા હાટું વર્જે છે દેવી. મારા હોઠ અબડાયા છે. હરિના નામ સિવાય મને કાંઈ ન ખપે. ભગત, તમારું હૈયું બહુ ભોળું છે. માટીમાંથી મોહનને ઘડો ને મોહનને માટી અડે એ તમને નથી ગમતું. પાપ તમારાથી નહીં, પૂજારી બાપાથી થયું છે. સુરાના ગળામાં રહેલી અને પૂજારી બાપાના ગળામાં હતી એ બંને માળા હરખી જ છે. તેથી જ આપણને ફડકો પડ્યો હતો કે કદાચ સુરા પૂજારી બાપાનો દીકરો ન હોય ને આપણે એની ખાતરી કરવા હાટું ને આ પૂજારી બાપાના ઘરે ગયા હતા.
આજે પણ એ દિવસ મારી આંખ સામે તરવરે છે. મને એ દિવસ બરાબર યાદ છે. મારા આંગણામાંથી બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો. આ માળા તો મેં કાવેરી બહેનને આપી હતી. કાવેરીની માળા બાળકના ગળામાં, એનો અર્થ એ કે આ બાળક કાવેરીનું છે. અનર્થ, ઘોર અનર્થ. કાવેરીએ બહુ ખોટું કર્યું છે. એનું પાપ મારા બારણે મૂકી ગઈ પાપી. મેં એ વિધવાને ઘરની બહાર તગેડી મૂકી હતી, તો એ એનું બાળક અહીંયા મૂકી ગઈ. આ બાળક દ્વારા એ ઘરમાં એની જગ્યા કરવા માંગે છે, પણ બાળક જોઈને પીગળે એ બીજા, આ પંડિત નહીં. મારા ઘરમાં ના પાપી કાવેરી માટે જગ્યા છે, ના એના પાપ સમા આ બાળક માટે. શ્રી હરિ નમો નારાયણાય. પૂજારી બાપાએ બાળક તો હાથમાં લીધું હતું, અને એ પછી આહું ભગત, કોઈ પોતાના જ બાળકને આવી રીતે વૃક્ષ નીચે મૂકી દે? કેટલા કઠોર હૃદયનો માણસ છે આ. ના દેવી, કઠોર હૃદયનો માણા હોત ને તેને વૃક્ષની નીચે ન મૂક્યું હોત. વૃક્ષ તો વિષ્ણુનો અવતાર છે દેવી. આ બાળક મારા હરિના છત્ર હેઠળ હતું. પણ તોય ભગત, આવડા નાના બાળકને આપણે અહીંયા આવી રીતે મૂકીને તો ન જઈ શકીએ. ધબકતું હૃદય છે દેવી, અને આ મૂકીને થોડું હાયલું જવાય? આપણા બારણે આવેલું બાળક હવે તમારા પારણે આવ્યું છે. એનો મતલબ ઈ કે મારા હરિની ઈચ્છા છે કે આ બાળકને આપણે ઉછેરી. હા ભગત, આજથી આ આપણું જ બાળક. હું આનો ઉછેર મારા પેટના જણ્યાની જેમ જ કરીશ. હાલો દેવી, તમારે એક વચન આપવું પડશે મને. કેવું વચન? ઈ જ કે તમે કોઈને પણ નહીં કહો કે આ બાળક છે ને માધવપુર ગામના પૂજારી બાપાનું છે. હુકામ ભગત? દેવી, વરહો પછી આ બાળકની સામે એનો ભૂતકાળ આવશે ને, તો ઈ ટાણે એના વર્તમાનના તમામ સુખને હણી રહેશે. પૂજારી બાપાએ આ બાળકનો અસ્વીકાર કર્યો, એની વાંહે કોઈક તો ઘટના હશે ને. જગતથી એમણે આ સત્યને છુપાવ્યું. કદાચ એમનું સૌથી મોટું દુઃખ હશે.
હવે ઈશ્વરના પ્રસાદ જેવા બાળકને તરસોડ્યાની વાહે કોઈક તો એવી વાત હશે જે પૂજારી બાપાના સુખને એમને શાંતિને હણી રહી હશે. આપણા મોઢે જો આ સત્ય બહાર આવ્યું ને દેવી, તો કઈ કેટલી જિંદગીને માનસિક કારાવાસ આપશે. એટલે તમારે વચન દેવું પડશે કે કોઈ પણ પરિસ્થિતિમાં આ વાત છે ને ગુપ્ત રહેશે. આ સત્યને આજ માટીમાં ધરબી દેવું પડશે દેવી. આનો અર્થ એમ થયો કે મેં બહાર મૂકેલું બાળક પરમાં અને દેવી લઈ ગયા હતા. ને એ જ બાળક એટલે શુરા. પરમાં અને દેવી સમજે છે કે આ બાળક મારું છે, પણ હકીકતે શુરા કાવેરીનો દીકરો છે. નહીં, નહીં, નહીં! ભગત, તમે રડો છો ને તકલીફ મને થાય છે. પૂજારી બાપાના ત્યજાયેલા બાળકને આપણે જીવન આપ્યું છે, એમાં તમે કોઈ પાપ નથી કર્યું. દેવી, આ આંસુ તો છે ને ભરી સભામાં જુઠ્ઠું બોલો ઈના છે. હંમેશા હરિનું નામ લેતા હોઠે આજે જુઠ્ઠું બોલવાનું પાપ કર્યું છે. ભગત, પૂજારી બાપાને બચાવવા હાટું તમે જુઠ્ઠું બોલ્યા છો, અને જેણે આપણને દુઃખ જ આપ્યું છે, આપણને હેરાન જ કર્યા છે, એ પૂજારી બાપાને હું કામ બચાવ્યા તમે? દેવી, આપણે કઈ એમને આપણને જે તકલીફો દીધી એનો બદલો નહોતો લેવાનો, અને એમને કઈ ખોટું કર્યું હશે, પાપ કર્યું હશે તો એની સજા ભગવાન આલશે. પણ આપણાથી કોઈને બચાવી એકાય એમ હોય ને તો એને બચાવી લેવો જોઈએ. યાદ છે ને આપણે હું નક્કી કર્યું તું ઈ? પણ ભગત, એ દી અને આજની સ્થિતિ નોખી છે. સ્થિતિ પ્રમાણે નિર્ણય ન બદલાય દેવી. આજે પૂજારી બાપાનું નામ નહોતું દેવાનું, તો પછી જૂઠું તો બોલવું જ પડે ને ભગત. ઝાડે કપાય ને છાંયડોય રહે, બંને કેમનું હાલે? ભગત, તમે કોઈ અફસોસ નહીં કરો. ગુનેગાર પૂજારી બાપા છે, તમે નહીં. ના દેવી, ગુનેગાર તો હું શું જ. હંમેશા બાળકોને સાચું બોલવાના સંસ્કાર આપ્યા. ભરી સભામાં હું જ ખોટું બોલ્યો. મારો હરી રાજી નહીં રહે, મારો હરી મને કદી માફ નહીં કરે. ઈશ્વરનો ગુનેગાર તો શું ખબર નહીં, એ મને માફ કરશે કે નહીં કરે. શ્રી હરિ, શ્રી હરિ. જોયું રૂકમણી, સત્યના માર્ગ પર ચાલનાર વ્યક્તિને અસત્યની કેવી વેદના થાય છે. ફૂલો સાથે રહેનાર પતંગિયા પણ ફૂલો જેટલા જ કોમળ થઈ જાય છે. એમ જ ભક્તિથી ભીંજાયેલું મારા પરમાનું હૃદય અસત્ય બોલાયાના દોષથી દુઃખી થઈ રહ્યું છે. કોઈના ભલા માટે બોલાયેલું અસત્ય પણ મારા ભક્તોને પીડા આપે છે. અને તમારા ભક્તોની પીડા તમને પીડા આપી રહી છે. નાથ, પરમાના પસ્તાવાને દૂર કરવાનો કોઈ ઉપાય નથી? કદાચ ગોરા પાસે સમસ્યાનું સમાધાન હોઈ શકે. પછી મેં અંધારામાં ધીમે ધીમે મોતીની માળા પેટીમાંથી કાઢી. પછી હું એ માળા લઈને ધીરે ધીરે ચોરા પાસે ગયો. કોરા, તે પૂછ્યા વગર માળા હું કામ લીધી
અને પૂછ્યા વગર કોઈ પણ વસ્તુ લઈએ ને એને ચોરી કરી કહેવાય. પણ માં હું ડરી ગયો હતો. પૂજારી બાપાએ કીધું તું ને કે રાજાના સિપાઈ તને ને બાપાને લઈ જશે. અને તું ને બાપા બોલતા હતા ને કે આ માળા જેની હશે એ સુરાના સાચા મા બાપ હશે. જો સુરાન મા બાપ મળી જાય તો રાજા તમને ન લઈ જાય ને. ગોરા, અમે તારા અને સુરાના મા બાપ છીએ, સમજો તું? અને પૂછ્યા વગર માળા લીધી એને પાપ કર્યું કહેવાય. માં પૂછ્યા વગર માળા લીધી એટલે મારે ઉપવાસ કરવો પડશે? હા, તારે ઉપવાસ જ કરવો પડશે. આજે આખો દી તારે ભૂખ્યા જ રહેવું પડશે, સમજો? તો પેલા ચોરાવાળા રાજાજીએ પણ ઉપવાસ કરવો પડશે, કારણ કે એમને પણ માળા જોઈ છે. મનુષ્ય માટે કંઈ પણ અપનાવવું અને કંઈ પણ ત્યજવું એ એનો અધિકાર છે, પરંતુ શું અપનાવવું અને શું ત્યજવું એની વિવેક બુદ્ધિ જીવનને સફળતા અને નિષ્ફળતા તરફ લઈ જાય છે. દુર્ગુણોને ત્યજવા એ ધર્મનું કાર્ય છે, પરંતુ શુભ તત્વોને ત્યજવા એ અધર્મ છે. ઈશ્વર તરફથી મળેલા આશીર્વાદને પોતાની અજ્ઞાનતા અને અહમને કારણે ત્યજવા એ દુઃખ જ છે. સંસારના દરેક જીવ ઈશ્વરના આશીર્વાદ છે અને આશીર્વાદને ત્યજવા એ મૂર્ખતા છે.